कैवल्यं दिव्यदृक्साक्षी आदिप्रसादं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। करुणासागर महाराज की जय। सत्य और साहेब अगाध गति अगाध बोध अंग 37 ચોપાઈ 6 આપણે 5 સુધી થોડું કર્યું હતું. આજ થોડુંક આપણે ખેંચી લઈએ. હદ બેહદ નહીં આધ્યન અંતા સદગુરુ લક્ષ્ય લહે કોઈ સંતા આરન પારન દૂરન નેડા હે જો કાત્યો પુષ્ટ પરોડા હદ બેહદ નહીં આધ્યન અંતા સદગુરુ લક્ષ્ય લહે કોઈ સંતા આરન પારન દૂરન નેડા હે જો કાત્યો પુષ્ટ પરોડા હે જો કાત્યો પુષ્ટ પરોડા. આ કેવલ ધામમાં હદ બેહદ પણ નથી, તેમજ આદ્ય અને અંત પણ નથી. આમ છે છતાં કોઈ સંત સદગુરુ લક્ષ વડે તેને જાણી શકે તેમ છે. આ જાણ રૂપ જાણવાનું પદ આર પાર એટલે કે આ બાજુ તથા તે બાજુ સિવાયનું હોય, દૂર પણ નથી તેમજ પાસે પણ નથી. આમ આ પદ સમજવાનો કોઈ પણ પ્રકાર આ પ્રમાણેના ન્યાય કરીને નથી. ત્યારે સમજવું કેવી રીતે? એનો જવાબ એ છે કે આ સકર્તા પદ અડોલ અદ્વૈત સહેજા સહેજ રૂપ હોય, જેમ છે તેમ જેવું છે તેવું સંપૂર્ણ પુષ્ટ પરોડા એટલે અતિ પ્રૌઢ ગતિએ ભરપૂર ઠસરસ હોય, જેમાં જેમાં કંઈ પણ વધઘટ થતી નથી, એવું આ અતિ દિવ્ય પદ હોય. સદગુરુ લક્ષ વડે જ તેને સમજી શકાય તેમ છે. હવે એ બધું જ આમ આર નહીં, પાર નહીં, દૂર નહીં, નજીક નહીં એવું કે એટલે કેવી રીતે જાણવું એમ. પણ આપણી જે અંતસ્કરણની બુદ્ધિ છે આ બાજુની, એની અંદર નજીક અને દૂરના સંસ્કારો છે, આર પારના સંસ્કારો છે. જ્યાં એ બુદ્ધિ નથી અને અંશની બુદ્ધિ છે ત્યાં કાંઈ પણ કાળય નથી અને સ્થળ પણ નથી, અંતરે નથી. એટલે એને કીધું પછી એ પુષ્ટ એની અંદર જે કાંઈ જરૂર છે એ બધું જ છે. એટલે કોઈ જગ્યાએ ગતિ કરવાની, ત્યાં જવાનું, લાવવાનું કે કંઈ પણ કરવાની એવી કોઈ વાસ્તવિક ક્રિયા રહેતી નથી. જ્યારે અંશે મૂળ આપણે આ સમજીને અત્યારે અંતસ્કરણે સમજીએ છીએ, એટલે અંતસ્કરણ અને અંશની બુદ્ધિ વચ્ચે બહુ મોટો ફરક છે. એને એવું જ આપણે જોઈએ, આપણે નાના હોય ત્યારની બુદ્ધિ ને અત્યારની, ત્યારે અમુક સમયે આપણે છે ને પાછળની બુદ્ધિ યાદ આવે ને કે મેં આવું કર્યું છે. એ બુદ્ધિ કે મારાથી હું એટલું નહીં સમજ્યું હોય એમ, ક્યારેક આવું પણ થાય. એટલે આ વિષયો બધા આખી જિંદગીમાં બધાને થાય એવું. ત્યારે એ બુદ્ધિ અત્યારે જે બુદ્ધિ છે એ પહેલી બુદ્ધિ ન હોય. અત્યારે હાલ છે ત્યારે એ બુદ્ધિ આપણે અગર ન હોય અત્યારની બુદ્ધિ, એટલે એને આપણે બાળક જેવું સમજતા હોઈએ. એટલે વાલજીભાઈ કેસરી એક વખત મને કહેતા હતા કે મહેશભાઈ કે હું 4થું ભણતો હતો ત્યારે મારે ખેતરમાં એક ભાઈ આવ્યા હતા બહારથી, અને એ હિન્દી બોલતા હતા. એટલે હું કહું કેટલું આ સરસ અંગ્રેજી બોલે છે કે આપને કેવું. હવે પછી જ્યારે એ બધા દેશોમાં ફરવા મળ્યા પછી એને હિન્દી અને અંગ્રેજી વચ્ચેનો ભેદ સમજાણો કે કાલે આને અંગ્રેજી કહેવાય અને આને હિન્દી કહેવાય. હું એને એ ગુજરાતી નહોતા બોલતા, એટલે આને કઈ ભાષા કહેવી. એટલે એવી રીતે પછી એના વિશે આપણને થોડુંક હસવું આવે કે ભાઈ આવું હું કરતો હતો, આપણે આવું કરતા હતા એમ. એટલે એને કીધું પછી આ જ્યારે એ બુદ્ધિ આમાં હોતી એટલો ભેદ પડે છે, તો અંશ અને આ બાજુની જે તૈયાર થયેલી બુદ્ધિ એમાં કેટલો ફરક હશે. કારણ કે એ પુષ્ટ છે. અંશની બુદ્ધિ હજી આપણી અગર જાગી જ નથી, જાગૃત જ નથી. કારણ કે જાગૃતિ આપણી જ નથી થઈ ને. હું કોણ છું જ્યારે તો ખબર પડી જાય ને. અત્યારે તો આ ગ્રંથ વાંચીએ એટલે અંશ છું એમ કહી. પહેલાં હું એમ કહેતો હું બ્રહ્મ છું એમ. પહેલાં એવું કહેતો કે હું જ માતાજી છું એમ. તો એની પહેલાં એવું હું જ શિવ છું એમ કહેતા આપણે.
સિદાનંદ રૂપમ શિવોહમ શિવમ આ જ બધું કહેતા એમ, અને એ રૂપે જ થઈ જતા, જેમ અત્યારે આ રૂપે થઈ ગયો છું એવી રીતે થઈ જતા. એટલે અંશ હું કહું જ છું એવું, ખાલી હું કંઈ મહેશ છું નહીં, હું કહું છું મહેશ છું એમ, છું નહીં, કોઈ પણ કંઈ છે નહીં એમ. જે મૂળ સ્વરૂપ, એટલે એને કીધું એની બુદ્ધિ કેવી રીતે જાગૃત થઈ હતી કે નથી કે, એટલે આને હદ બેહદ નહીં, આદ્ય અંત, અંતે નથી, આદ્ય નથી, હદ નથી, બેહદ નથી કે સદગુરુ લક્ષ્ય લહે કોઈ સંતા. કોઈ એવો સંત છે જેની સમજણ આ બાજુ એ બાજુની છે, એને સદગુરુના લક્ષ્યથી આ વાતની ખબર પડશે. અને પરમગુરુના લક્ષ્ય છેલ્લે એક ચોપાઈમાં પરમગુરુનો આવે છે, પછી અહીંથી 6થી લઈ અને મને લાગે છે 18 સુધી છે ને એ સદગુરુની વાત છે, અને 19મી ચોપાઈ છે ને એ જ પરમગુરુની છે, આખરી છેલ્લે પકડીને કરી નાખી. 6 થી 18 સુધી સદગુરુની છે, અને 19મી છે એ પરમગુરુની છે, એ આવશે જ તે. એટલે અહીંયા અત્યારે કીધું, હજી હું ગયે વખતે જે વાત કરતો હતો એ જ વાત અત્યારે ચાલુ છે. ભાઈ આપણી હજી કોઈ બુદ્ધિ જાગૃત થઈ નથી એમ. એટલે જે બની છે એ બુદ્ધિ બનાવટી છે, મારી બુદ્ધિ છે એ બનેલી નથી. બનાવટી બુદ્ધિનો હું ઉપયોગ કરું છું, ને બનાવટી ફૂલ, બનાવટી સફરજન, આમાં કંઈ સુગંધ ના આવે, થોડું કંઈ ખવાય નહીં એમ. આ બુદ્ધિ મૂળ જગ્યાએ જતાં કંઈ કામની નથી એમ. ટૂંકમાં આપણી જે અત્યારે આ બધાના અનુભવથી બની છે એ અનુભવ છે, એ અનુભવ કેના હતા કે બધા અંતસ્કરણના જ હતા, ઇન્દ્રિયોના જ હતા. પાછળ અંશ હતો પણ અનુભવ ઇન્દ્રિયોના હતા, અંતસ્કરણોના હતા. અંશ પાછળ હતો, કારણ કે એને ત્યાં સુધી જવાતું જ નહોતું આપણાથી, એનો વિચાર પણ આપણે હૂજતો નહોતો કેવી રીતે છે એમ. એટલે જેની અંદર કોઈ પણ પ્રકારની કામના જ નથી, પોતે જ પુષ્ટ પરોડા પૂર્ણ છે, સંપૂર્ણ છે, એવા આપણે અંશ અને કામનાની અંદર લાગ્યા છે. એટલે ઓલી જે કામનાવાળી બુદ્ધિ છે ને એ આપણો પીછો છોડતી નથી. એટલે કામનાવાળી બુદ્ધિ ક્યાં સુધી છે કે મુક્તિ મેળવવી ત્યાં સુધીની કામનાની જ બુદ્ધિ ને, બ્રહ્મ થઈ જવું એ કામનાની જ બુદ્ધિ ને, અંશે થવું એ કામનાની જ બુદ્ધિ છે, અંશની બુદ્ધિ નથી. એટલે એને બેની વચ્ચેનો તફાવત જ્યારે આપણને ખબર પડી જાય ત્યારે ખબર પડે કે તો પછી પાછું લોચો એ પડે કે તો પછી અમારે કરવું કેમ એમ. જે પોઈન્ટ આવે ને, કરવું કેમ નહીં, આમાંથી છૂટવાનું છે, એમાંથી કંઈ કરવાનું નથી. ઓલો જાગૃત થઈ ગયો એટલે પછી ક્યાં આપણે કંઈ કરવાનું છે. આ બાજુના અંતસ્કરણ બધા શાંત થઈ જશે, અને પછી જ્યારે એ મૂળ સ્વરૂપ એક વખત ટચ કરી જઈશું ને, એક વખત, એટલે એની જાગૃતિ આવી જ જશે, અને રોજ રોજ વધારે જાગૃત થતું જશે. હજી કોઈ ટચ નથી કરી શક્યા આપણે એને ઊંધી અડ્યા નથી આપણે. અડી એટલે જાગૃતિ આવી જશે, કારણ કે એટલું સેન્સિટિવ છે. એટલે એને બધી જ ચેતના જળને ચલાવે છે. એની અંદર ચેતનતા કેટલી છે, એક જ વાર એને અડવાનો, જળને ચલાવે છે. હાથી છે એની અંદરથી ચેતન અંશ વયો ગયો છે, તો પછી એને પછી કાંઈ બાકી રહેતું નથી. પણ એ સમજણ ત્યાંથી નીકળ્યો ત્યારે અંશને હતી નહીં, ત્યારે તો જગત રચનાની બાજુ એની ગતિ થઈ હતી ને. એટલે હવે એ સમજણ જ્યારે થઈ જાય કે આ કરતા જેવા છે એવો જ હું છું, એટલે એ પાકી ગયો કહેવાય, એ પૂર્ણ થઈ ગયો. જ્યારે ઓલી હોઠાબાજી રમતની શરૂઆત કરીએ ને ત્યારે ઓલી કુકરી આપણી પાકેલી ન હોય, પણ આખો રાઉન્ડ મારીને પછી આવે ને ત્યારે એ પાકી ગઈ હોય. પછી તમે એને ગાંડી કરીને ફૂલ નહીં મારે, નાને મારે ને એમ બધું થાય એમ અત્યારે આપણે છે એ આ પાકેલા નથી, અને ત્યાંથી નીકળ્યા હતા ત્યારે પાકેલા નહોતા. એટલે આપણે જે તરત પાછા વળી જાય, નકર જો પાકેલા હોય તો તરત પાછા વળી જાય. એવું આ લોકોમાં ઘણી વખત હતું. આમાં જે 8 વસુઓ હતા એને શ્રાપ આપવાનો સંકાદિકોએ કે મનુષ્ય અવતાર થશે. પછી પાછું કીધું કે ભાઈ મનુષ્ય અવતાર થશે, પણ કોઈ એવી માં હોય કે કોઈ એવા હોય કે તરત ને તરત એને પાણીમાં નાખી દે, એટલે તરત પાછા પોતે વૈકુંઠમાં પાછા પહોંચી જાય. એટલે 7 વસુઓને તો ગંગાએ છે એ પધરાવી દીધા, પણ 8માં ભીષ્મ બાકી થઈ ગયા. એટલે એને એટલું ભોગવવું પડ્યું કે તરત ને તરત. એવી રીતે કોઈ અંશ હોય કે તરત ને તરત પાછો વયો જાય, એને જગતની પછી કંઈ ખબર ના પડે, પણ એ કર્તાની અંદર મોજ કરે. કર્તાના મોજની અંદર આપણે અહીંથી જઈએ તો આ બધી જ જાણ સાથે જાય, સજાણ. એટલે આપણે છે એની કરતાં ઉત્તમ વસ્તુ થઈ. ત્યાંને ત્યાં રોકાણા, એની કરતાં કોઈ ફરી આવ્યું ને પછી આવ્યું છે તો એને ફરવાનો અનુભવ છે, અને ત્યાં બધે થાક જ લાગે છે, ખબર પડી ગઈ એને.
કે આ ઘર જેવી મજા આવતી નથી. ઘર ભાઈ કે એમ કરીને ઘરે આવીને એને શાંતિ વળે. પણ હવે ઓલા અહીં ઘરમાં જ બેઠો છે ને એને હજી એમ ખેવના થયા કરે કે ના જાવ તો હિમાલયમાં જાવ તો, આમાં કાશ્મીર ફરવા જાવ તો, યાત્રાએ જાવ તો, સ્વિટ્ઝરલેન્ડ ફરવા જાવ તો, એવી ખેવના રહ્યા કરે. એટલે એક વખત એની અંદર એ ફરીને આવી ગયા. એટલે આપણે અત્યારે ફરી લીધું છે મોટા ભાગનું. આપણે કંઈ બહુ બાકી ઘણું ફર્યા છીએ. એટલે આ વસ્તુ હવે કામની છે. આપણે આ પોઈન્ટ હવે જાગૃતિ આપણી અંશની થવી જોઈએ. આ અનુભવની જાગૃતિ છે એ બરાબર છે. હવે અંશની જાગૃતિ છે. અંશ જાગૃત થશે એટલે આ બાજુનું છૂટી જશે એવું કંઈ જરૂરી નથી. એનો અનુભવ હા ચૂસણી જ્યારે છેલ્લે આખું જ બધું હમાઈ જશે ત્યારે બધું છૂટી જશે છેલ્લે. એ બોલે બાળકની ચૂસણી જેવું હું કહેતો હતો એવી કે ભાઈ એ અંશને ચૂસણી પણ પછી નહીં રહે કોઈ જાતની. એટલે પછી એ બધા જ અંશો અને પ્રકાશ બ્રહ્મ વૃત્તિ એ બધું જ કર્તાની અંદર એક જગ્યાએ કેન્દ્રિત થઈ જશે. આ અત્યારે વિકાસ થયેલો છે એ પાછું એક જગ્યાએ કેન્દ્રિત થઈ જશે. જેમ નાભીમાંથી આપણો વિકાસ થયો છે એ પછી નાભીમાં જ હોઈ જશે આખું. જે રીતે આપણો વિકાસ થયો એવી રીતે પૃથ્વીનો થયો છે, એવી રીતે સૂર્યચંદ્ર એમાંથી જ બધા સૂર્યમાંથી જ બધા બહાર પડ્યા છે, નીકળ્યા છે આપણે. તો એ વિકાસ એક એરિયામાં, એવો આપણો વિકાસ એક અંકુરમાંથી એ વિકાસ થયો છે. પછી આ વિકાસ થયો તો વિકાસને સમજીએ છીએ, અંકુરને સમજીએ છીએ અને અંશને સમજીએ છીએ. હવે એટલે આ બધી જ લાઈન આપણી તૈયાર થઈ ગઈ. હવે જે અંકુરો મરી ગયા છે સીધા એને એમ લાગ્યું કે અહીંયા જ લાઈફ પૂરી થઈ ગઈ છે, એટલે એની જિંદગી ત્યાં પૂરી થઈ ગઈ. મનુષ્ય રૂપે નથી, એટલે મનુષ્યનો અનુભવ એને ન થયો. આ બધા જ અનુભવો આપણે અત્યારે કરી શકીએ એમ છે, અને આ થઈ ગયા આપણે મોટા ભાગના. એટલે આ અનુભવો થયા એટલે કીધું કે સદગુરુનું લક્ષ્ય હવે જરૂર પડશે આપને. અને સદગુરુના લક્ષ્ય છે જે મૂળ વસ્તુ, જે આ બધું જોયું, એટલું બધું ખાઈ પી એનો સ્વાદ લઈ છીએ, પણ એની પાછળની પ્રક્રિયાઓ જુઓ તો તમે તો કે એની પાછળ તમારે આ બધું કાઢવું પડે છે. એની અંદર જો અંદર રહી જાય છે તો રોગોય કરે છે. એટલે જે સ્વાદ છે, જે મોજ છે, એની વાહેની હોતી એક ભાગ જોઈ લેવાનો. એટલે પ્રમાણમાં, એટલે વિવેકમાં જેની ખાધું પીધું છે, જે કંઈ કર્યું છે તો એને બહુ વાંધો નથી આવ્યો, પણ અસર તો થઈ જ છે બધાને. એટલે અહીંયા જોયું કે આ પુષ્ટ પરોડા એટલે પુષ્ટ જ છે, એને કાંઈ પણ જરૂરિયાત અત્યારે દેખાતી નથી. એવા અંશને આપણે જાગૃત કરી રહ્યા છીએ. થોડુંક આમાં થોડુંક વધારે હાલું છે, કારણ કે કૈવલધામ વિશે જ હાલે છે. એમાં આ વાત મુદ્દો છે કે કૈવલનો અંશ પણ આવો છે. એમ હવે અનુભવ સહ આવો છે. જાપન જોગન ભોગન ભેદા વ્યાપક વસ્તન છોછન છેદા પૂર્ણ પુરુષન પોમિન શૂન્ય સધર સબીજન વાચન મુન્ય જાપન જોગન ભોગન ભેદા વ્યાપક વસ્તન છોછન છેદા પૂર્ણ પુરુષન પોમિન શૂન્ય સધર સબીજન વાચન મુન્ય સધર સબીજન વાચન મુન્ય. કેવલધામના વર્ણનની અંદર છે કે જાપ ન જોગ ન ભોગ ન ભેદા. ત્યાં જાપ નથી, જોગ નથી, કંઈ પણ પ્રકારની ક્રિયા રહેતી નથી. ભોગ અને ભેદા, જે ભોગ છે પછી આદિ કોઈ ભેદી શકતું નથી કે આમાંથી જાપ જોગ અને ભોગ એમાંથી કાંઈ પણ હોય તો કે આને છેદી શકતું નથી, આને વટી શકતું નથી. એવું વ્યાપક વસ્તુના છોછન છેદા, જે વ્યાપક બ્રહ્મ છે, વ્યાપક જે આકાશ છે, એવું પણ ત્યાં નથી. એવી કોઈ વસ્તુ નથી. વ્યાપક આકાશની કોઈ વાત નથી. જે આપણે આકાશો છે બધા, એ તો મઠાકાશ, પટાકાશ એવી રીતે છે. એ આ ગત આકાશ, અવિગત આકાશ, આવું પણ બધું કાંઈ નથી. અવિગત આકાશની બધું જ જ્યાં ભેગું થઈ ગયું છે, પછી ખગાકાર શૂન્ય રહેશે. આકાશ છે એ જે આકાશ થયા છે એની અંદર ઉત્પત્તિના માર્ગ ખુલ્લા થાય. આકાશ થયું એટલે એની અંદર ક્રિયા થવાની શરૂઆત થાય. આકાશ હજી નથી થયું, ખગાકાર શૂન્ય છે, એની અંદર ક્રિયા થવાની નહીં. એટલે એને પહેલાં આકાશ કરવાનું. આ આકાશનું માટલું બનાવ્યું ધારો કે, તો એની વચ્ચેનું આકાશ થયું એટલે હવે ઘણી વસ્તુમાં કામ લાગશે ભરવા માટે. આ ઘરનું આકાશ થયું તો આપણે એટલા બધા બેસી ગયા છીએ. એવી રીતે કોઈ ક્રિયા કરવા માટે આકાશ છે એનું બંધારણ છે, પણ ખગાકાર શૂન્યનું એવું કોઈ બંધારણ છે નહીં. એટલે બધા જ આકાશો છે એ ગત આકાશ હોય, અવિગત આકાશ છે, કે જે કંઈ આકાશોની જે ગણના છે એ પણ ત્યાં છે નહીં.
કારણ કે ત્યાં ક્રિયાઓની વણઝાર ચાલુ થાય. એમાં કંઈકનું કંઈ આપણે ભરીએ છીએ, તપેલી છે, ગ્લાસ છે, બોટલ છે, કે જે આકાશ ખાલી જગ્યા છે એમાં કંઈકનું કંઈક આપણે ભરીએ છીએ. અને આપણે નથી ભરતા તો સ્વાભાવિક રીતે હવાઈ ભરાઈ જાય છે, કારણ કે એ મહદ આકાશની અંદર ભરાયેલી છે. આપણું આ જે આકાશ છે એમાંય હવા ભરાયેલી છે, પ્રકાશ ભરાયેલો, એ બધું ભરાઈ જ જાય છે, અણુએ અણુ ભરાઈ જાય છે. એવી રીતે એવી રીતે જે મૂળ છે એ ખગાકાર શૂન્ય, એની અંદર પરમ ગુરુ રહેશે અને એની જેવા થઈને રહેશે, પણ છતાં એની જેવા નથી. ખગાકાર શૂન્ય મૂળે મુદ્દો નથી કાંઈ. હા, એ મૂળે મુદ્દો નથી કાંઈ એમ, અને ચેતન મુદ્દો છે. એટલે આ રીતે એને જોતા કે વ્યાપક વસ્તુના છોછ ન છેદા, કોઈ પ્રકારનું છૂવાછૂત. એટલે એને કીધું કે આ સારું છે કે આ ખરાબ છે, આપણે છૂવાછૂત એટલે આને અડવું ને આને ન અડવું, એની જેમ કાંઈ પણ એવું છે નહીં. પૂર્ણ પુરુષ ન પોમી ન શૂન્ય. હવે જે આપણે શૂન્ય કહીએ છીએ આકાશ, આજે એ એને કીધું તરત કે ભૂમિ નથી ને, જે આ ગત આકાશ છે એવું શૂન્ય પણ નથી. મુખમાંય શૂન્ય તો છે જ ને, એટલે વાણી નીકળે છે, એમાં જીભ રહી શકે છે, દાંત રહી શકે છે, બધી વ્યવસ્થા, લાળ રહી શકે છે મુખની અંદર, આંખની અંદર એ શૂન્ય છે, કાનમાં શૂન્ય છે, એટલે ત્યાં શબ્દ રહી શકે છે, આમાં છે એ રસ પણ રહી શકે છે. તો એ રહેવાના સાધનો જેમાં છે એ બધું શૂન્ય. ભૂમિ એટલે ભૂમિ નથી અને શૂન્ય પણ નથી. પછી આમ કરી એટલે ભૂમિ અને આકાશ એ બે પાંચે તત્વો પણ નથી, એવું આમ થઈ જાય. વચ્ચે લઈ લઈએ ને બીજાને, ભૂમિ, જળ, અગ્નિ, વાયુ ને આકાશ એમ, તો એ પણ નથી. કે પૂરણ પુરુષ છે, એટલે આપણે જે નિરંજનને નિરંજન પુરુષ કહીએ છીએ, આને આપણે પુરંજન પુરુષ કહીએ છીએ, કૈવલને, કે પૂરણ પુરુષ છે. એટલે આ જે પૂર્ણ પુરુષની આપણે વ્યાખ્યા કરી એવી નહીં, પુરંજન છે. પૂર્ણ પુરુષ કેના હિસાબમાં કરી તો કે મનુષ્યને દેવના હિસાબમાં કરી, પણ પુરંજન છે એ શું છે તો કે કર્તાના વિષયમાં કરી. પુરંજન છે એટલે બધું જ પરિપૂર્ણ બનાવનાર પણ એ છે. આ બાજુ પૂર્ણ પુરુષ છે એટલે એની અંદર વધારેમાં વધારે ઐશ્વર્યતા છે, એ મનુષ્યને દેવ કરતાં ઊંચી છે, પણ એની બધું બનાવ્યું નથી. એટલે પૂર્ણ પુરુષ અને પુરંજનની અંદર ફરક એટલો આપણે રાખ્યો. આપણે કહીએ કે પૂર્ણ પુરુષ છે, પુરુષોત્તમ છે, તો એની અંદર એટલો ફરક છે કે નિરંજનમાંથી જે આવેલા હોય એ પૂર્ણ પુરુષ થાય, અહીંયા બીજા કરતાં ઊંચા હોય. એટલે ઐશ્વર્યતાની દ્રષ્ટિએ, વિભૂતિની દ્રષ્ટિએ બહુ મોટા હોય, પણ ઉત્પત્તિના હિસાબે એ મોટા નથી. ઉત્પન્ન કરવાનો છે એ કૈવલનો જ માર્ગ છે આખો, કારણ કે સચેતન પુરુષ છે. અને ઓલા બધા હિરણ્ય ગર્ભમાંથી થયા છે. એટલે હિરણ્ય ગર્ભમાં જે કાંઈ થોડું ઘણું આવ્યું હોય, જે કહેવાય કે જડતાનું, એ જડતાનો ભાગ આવ્યો હોય એટલા એ ઓછા હોય. એટલે ઉત્પત્તિના માર્ગમાં સંપૂર્ણ ઉત્પત્તિ કરી ન શકે. અને જે ઉત્પત્તિ કરી છે કરતા એ કેવલે એની અંદરથી કંઈકનું કંઈક નવીન કરી શકે સિદ્ધિઓ દ્વારા કે આ તે, પણ એમાં વિશેષ કંઈ પહેલી વસ્તુ એ ન બનાવી શકે. એટલે અહીં કીધું સધર સબીજ વાચ નમુન્ય. હવે જાગૃતિની અંદર ધીરે ધીરે આપણે જઈશું. સ્વયં સ્વરૂપ રૂપ ભારા કરત કરત ન્યારે કા ન્યારા, ऐसा है कैवल पद घरा बूझ सके को संत ही सुघरा. स्वयं स्वरूप रूप पारा अकरत कृत न्यारे का न्यारा, ऐसा है कैवल पद घरा बूझ सके को संत ही सुघरा. बूझ सके को संत ही सुघरा. સ્વયં સ્વરૂપ અરૂપ અપારા, પોતે જે પોતાનું સ્વરૂપ છે એ રૂપ અરૂપથી પર એવું અપાર સ્વરૂપ એનું છે. પણ અપાર કેવું એટલે કોઈ પાર આવી ગયો એના પક્ષમાં નહીં, એના પક્ષમાં નહીં એમ. એટલે સ્વરૂપ અને અરૂપથી જે પર વસ્તુ છે એવું સ્વયં સ્વરૂપ છે. કે અકરત કરત ન્યારે કા ન્યારા, કૃત છે આખું, અને જે બ્રહ્મ છે અકર્તા એનાથી પણ ન્યારા છે. કે ન્યારે કા ન્યારા, એનાથી ન્યારા અને ન્યારા છે એમ. કૃતથી અને અકૃતથી બંનેથી જુદા છે, અને એનાથી પણ એ ન્યારા જ છે. કે જે કેવલધામમાં છે એ કેવલધામથી પાછા ન્યારા. કેવલધામ અકૃત કૃતથી ન્યારું છે, અને એનાથી પાછા એ એમાં રહે છે, પણ એ કેવલધામ નથી. ગાડીમાં આપણે બેઠા હોય, ગાડી આપણે નથી.
ગાડીમાં હાલી છીએ, ચાલી છીએ, આગળ જઈએ છીએ, ગાડી આપણે નથી. એટલે એ જ્યારે કેવલ ધામ છે તો એ ધામ એ આ અકરત અને કરતથી ન્યારું છે, પણ કેવલ તો એનથી પણ ન્યારા છે. એમ કરીને એને એનાથી છૂટા પડ્યા, કારણ કે મૂળ ચૈતન્ય વસ્તુ થઈ ગઈ. આ ધામે એવું ચૈતન્ય છે તો આ તો કેવું હશે કે એસા હે કૈવલ પદ અઘરા, અઘરું છે કે હેલું નથી કે બૂજ શકે કોઈ સંત હિ સુઘરા. શુદ્ધ બુદ્ધિ જે કીધું, જેની કરતા આપને જાણ આપે. અને જ્યારે આપણે ગ્રંથ વાંચીએ કે આપણે જ્યારે આ ક્લાસમાં આવી ત્યારે કરતાને કહેવાનું કે આમાં મને કંઈ સમજાય છે નહીં, પણ તમે સમજાવજો. એટલે એ જાણ બક્ષિસ કરશે. આ છે ને જાણ એની આગળથી લેવાની છે. આપણે જે જાણ લઈને આપણી જે સમજણ છે એ જ પ્રમાણે લેતા હોય, એટલે એ જાણ આપણે આપણી સમજણને અટકાવી દે અને એની જાણ આપે ત્યારે આપણી અંદર વિશેષ પ્રકારની જાગૃતિ આવશે. અને એ વિશેષ પ્રકારની જાગૃતિ આવશે ત્યારે એ વાંચતા હશું ને ત્યારે એના અર્થો જુદા થઈ જશે. પછી આ અર્થો રહેશે નહીં. એટલે એને ત્યારે આપણને ખબર પડશે કે ઓહો આ તો આવું આવે છે એમ. એટલે જાણ બક્ષિસ કરવા મળશે. ક્યારેક ક્યારેક એવા અનુભવ થાય તમને. જો એ પ્રાર્થના કરીને આપણે બેસીએ તો, પ્રાર્થના કરીને અહીંયા આવીએ તો પ્રાર્થના કરીએ એટલે શું થાય કે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ અત્યારે તમને આપી દીધું છે. હવે તમે આને સાચવજો. મને કાંઈ ખબર પડતી નથી. નાનું બાળક હોય એની માં કેમ સાચવે એમ બધું જ સાચવશે અને બધું જ ધીરે 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 બધું ઉતારી દેશે આપણી અંદર. તો એવી રીતે એની આગળ એક પ્રાર્થના આવી કરવાની. આ આપણી ઉપાસનાનો જ એક માર્ગ છે. આપણી જે ઉપાસના છે કે ભાઈ આપણે બધું કરી ગ્રંથ વાંચવા બેસું, પ્રાર્થના કરશું, જે જે કાંઈ કરશું કેવલના વિષયમાં આપણે આ તમે સાંભળવા બેસશો. હા ફરીથી તો એ જ્યારે સાંભળવા બેસશો ત્યારે હોતી એને અર્પણ કરીને જ બેસવું. આ અર્પણ કરવામાં કાંઈ આપી દેવાનું નથી, આપણી સમજણ આપી દેવાની છે. એટલે એની સમજણ આપણા પછી આ જુદું દેખાશે. અત્યારે મેં જે વાત કરી છે ને એ તમે 2-3 વાર વાંચશો ને એની જાણ આવવા મળશે તો એ તમને જુદી લાગવા મળશે. ઓહ આ તો આમાં આ કહેવા માંગે છે, આ ત્યારે મને સમજાતું નહોતું કે હવે આ સમજાય છે. એટલે ક્યારેક એ જાણ આપે ને એ જાણ આવશે ને એટલે પ્રફુલ્લિત થઈ જશું આપણે. આમ અંદરથી છે ને એ આમ ઓલું કમળ ખીલી જાય ને એમ આપણે અંદરની ખીલાવટ આવી જાય. ખીલાવટ આવી જશે ને એટલે જાગૃતિ પુષ્કળ રહે. એ આપને બક્ષિસ કરશે. એટલે એની આગળ માગવાનું, બાપ આગળ માગવામાં વાંધો છે, કરતા આગળ માગવામાં વાંધો છે. આપણે ક્યાં આવડા મોટા છે, કાલ ગુજરી જવાના છે. મોટા એમાં શું રાખવી શરીરના હિસાબે જોઉં છું તો. બાકી એટલે અંશ તો છે એનો નાનો જ છે ને, એને એ અંશી છે તો આ અંશ છે. એટલે એમ કરીને કે આપણે એના શરણમાં આવી જવાનું. એટલે આ આપણે એના ઓહંગ અને સોહંગ ચરણની અંદર જવાની રીત શીખ્યા. આ રીતે જ્યારે એનામાં જઈશું ત્યારે આપણે ધીરે 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 કરતા અંશનો વાસ્તવિક પરિચય આપશે, અંશી પદની વાસ્તવિક સમજ આપશે, કૈવલ ધામની વાસ્તવિક સમજ આપશે. આ બધી વાસ્તવિક સમજ આપને એ આપશે આંતરિક રીતે. તો એ કે આવી રીતે કોને ખબર પડશે? બૂજ શકે કોઈ સંત હિ સુઘરા. સુઘરા એટલે પોતાની બુદ્ધિ છે એની અંદર નથી આવવા દેતા. પોતાની મળમૂત્રવાળી, વાસનાવાળી, ઈચ્છાવાળી જે કાંઈ છે એવી બુદ્ધિ નથી આવવા દેવા. એવા જે સંત છે સુઘરા, ચોખ્ખા થયેલા, એની અંદર હવે કોઈ પણ પ્રકારનો મળ વિક્ષેપ કે આવરણ કે જે કાંઈ કહેવાતું હોય એના હિસાબે એ નથી. એવા સંત સુઘરા એ જ આ વાતને સમજી શકશે. તેવા અંશને કીધું. આ સંત એટલે અંશ જ છે કે આવા અંશો થયેલા હશે જે એવા સંત સુઘરા કે આ વાતને સમજી શકશે. તો આપણે એ રીતે પ્રાર્થના કરશું ત્યારે આપણે પણ સુઘરા થઈ જાય ને. આપણે બહારથી આવ્યા હોય એને પૂજા કરવી હોય તો સીધા બેસી જઈએ તો એની મજા નહીં આવે. પણ નાહી ધોઈને પછી બેસી એટલે આ જે પાણીથી નાતા થાય એમ આ વાણીથી નાવાનું. એને કહેવાનું અર્પણ કરી દેવાનું. હું તમને અર્પણ કરું, મને કંઈ ખબર પડતી નથી એમ કરીને ઓલું પાણીથી નાતા હતા, વાણીથી નાહી લેવાનું. અને નાહીને ચોખ્ખા થઈ ગયા એટલે સુઘરા થઈ ગયા આપણે. અને આ રીતે સુઘરા થઈ ગયા એટલે તરત જાણ આવવા મળશે. સુગંધી છે એની અંદર. આપણો જ પરસેવાનો વાસ આવતી હોય તો અગરબત્તીની સુગંધ આપને કંઈ બહુ વિશેષ અસર ન કરી શકે. એ ઘીની જે સુગંધ છે એ બહુ વિશેષ અસર ન કરી શકે. એની બે વચ્ચે લડાઈ થતી હોય. આપણા પરસેવાની વાસ ને એની સુગંધ એ બે વચ્ચે લડાઈ થાય. એક તો આ બાજુની આપણી બુદ્ધિ એ આપવા જાય એની વચ્ચે લડાઈ થાય. એને અર્પણ કરી દઈએ તો લડાઈ ના થાય. એમ મારું કહેવું છે. સમજાણું? એટલે એને કીધું આવા સંત સુઘરા. એટલે આપણે એવું કીધું કે તારે આવી રીતે ધોવાનું. તારી આ છે ને આ સમજણથી તારે મારી આગળ ધોવાઈ જવાનું છે. ધોવાઈ જાય તો તારી વાસ વહી ગઈ એટલે તું સુઘરો થઈ ગયો. હવે આ નકર વાસનાવાળી બુદ્ધિ આપણે એની વચ્ચે જો એના અણુઓ એકબીજા ભટકાય તો આપણે છે તર્ક વિતર્કમાં વહી ગઈ.
અને આપણે માનીએ છીએ એ સાચું માનવા મળી. એટલે આ બાજુ એટલે પહેલા આપે જાણ તો પણ આપણે જાણ લેવા જ નથી. હા, ત્યાં આપણે સમજ છે ને એ એની સામે મૂકીએ ગમે ત્યારે. આપણે તર્ક વિતર્ક કરતા જ આવડે છે, કુતર્ક કરતા આવડે, વિતર્ક કરતા આવડે, તર્ક કરતા આવડે, સમજણ કરતા ના આવડે. આટલા પ્રકારના તર્કો આપણે કરી શકીએ. કુતર્ક કરવું, તર્ક કરવો સમજવા માટે. કુતર્ક એટલે હાવ છેલ્લી કક્ષાએ વહી જવું, હાવ મનમાં એટલો બધો એના પ્રત્યે પૂર્વગ્રહ બાંધીને વિરુદ્ધ જ છે એમ કરવું. વિતર્ક કરવો એટલે એની અમુક વાતોની અંદર વિરોધ કરવો, અમુક વાતોની અંદર સ્વીકારવી. તર્ક કરવો એટલે હજી હું સમજવાની જ કોશિશ કરું છું. એવી રીતે એનાય ભાગ પાડી દેવા એટલે આપણે ખબર પડે કે ભાઈ આ કયું કીધું કે આ સંત સુઘરાની વાત કરી કે બુજ શકે કોઈ આને સૂચશે જે સુઘરા સંત હશે. આવી પ્રાર્થના કરીને બેઠા, પ્રાર્થના કરીને સાંભળ્યું. હવે તારી જવાબદારી મને સમજાવવાની. એટલે હું છે એ શાંત થઈ ગયો. હું જ વચ્ચે ઊભો થયા કરું દર વખતે. અને હુંની અંદર મારા સંસ્કારો છે, ચિત્તની અંદર પડેલા ને ચિત્તમાં જે કાંઈ હશે એ બધું જ ઊંચું નીચું જ થયા કરે. એટલે એ આપણે કચરા ટોપલી ખુલ્લી રાખીને એમ જેવું છે. એટલે આખામાં વાસ જ આવ્યા કરે. એટલે એ એને અર્પણ જ કરી દેવાની. એ ઓલા હવારમાં આવે એને આપી જ દેવાની. એટલે હું કહું છું એ કચરાવાળો છે, લઈ જાય આપણો એ કચરો એ કે. અને એને પાછું આવડે છે, એ કચરાવાળા છે એટલે એને આવડે છે કે એમાંથી ફળ બનાવી નાખશે. આપણી જે આ બધી જ વસ્તુ આપણે જે કહેવાય નુગરા અને આ સુઘરા છે, તો નુગરા શું એનું એને સારું સુઘરા બનાવતા આવડે છે. એની આગળ એવી પ્રોસેસ છે એટલે એની આગળ આપણે માંગવાનું. હવે અહીં કીધું છે એની જે 9મી ચોપાઈ છે એમાં કીધું और सकल बाटन में अटक्या जप तप संजम नेम लटक्या जड़ आराधे पूजा पाती सो सर्वे चेतन के घाती और सकल बाटन में अटक्या जप तप संजम नेम लटक्या जड़ आराधे पूजा पाती सो सर्वे चेतन के घाती सो सर्वे चेतन के घाती. હવે ઓલા સુઘરા સંત સિવાયના બધા શું છે જે આ રીતે અર્પણ નથી કર્યું, જે પરમ ગુરુના શરણની અંદર આવો ભાવ નથી કરતા, એ બધા આ તર્ક વિતર્કને જે બધી છે એ વાટમાં રસ્તામાં અટકી જાય છે. એ જે આ સંસ્કારો છે જે અંતસ્કરણ ગુણ ગણના ઇન્દ્રિયોના એની અંદર એ અટકી જાય છે, કા પ્રણવની અંદર અટકી જાય છે. અહીંયા પહેલાં મેં પાડી દીધું કે આ કેનું અકરત કરત ન્યારે કા ન્યારા, એ કહી દીધું કે પ્રણવ એ અકર્તાનો જ છે ને, બ્રહ્મનો જ છે આત્મા અને પરમાત્મા. તો એ એની અંદર એ હતી કે એમાં કોઈ આ બાકીના બધા જે સુઘરા નહીં થયા હોય, જે ચોખ્ખા નહીં થયા હોય, એ બધા રસ્તામાં અટકી જશે. કે એ રસ્તો કયો છે તો એ એના મનની અંદર તર્ક, મારા બાપા આ કરતા હતા, આ કરે છે, એમ કરીને જપ તપ સંયમ જે કંઈ કરવાના છે, નિયમ જે આપણે રાખ્યા હોય, જે વ્રત રાખ્યા છે એની અંદર લટકતા તમને દેખાશે. એમાં જ ચોટ્યા રહેશે. એટલે આ બધા રસ્તામાં લટકે છે. કે એ કેવી આરાધના છે કે જડ આરાધે પૂજા પાતી, આ બધી જડની આરાધના છે. આંતરિક એની આરે જે એકતા કરવાની છે એ સુરતાથી કરવાની છે, ચેતન્યતાથી કરવાની છે. એ કરવા કરતાં એ આરાધના જડની કરે એટલે એ જડની આરાધનામાં એ સ્થિર થઈ ગયો એટલે ચેતનનો ઘાત કર્યો. એટલે આપણે બધા હંમેશા અંશને દાટી જ દઈએ છીએ, એની ઉપર ઘાત જ કરીએ છીએ. કારણ કે આપણે સંસ્કારોને જ આપણા જે ચિત્તમાં પડેલા જે સંસ્કારો છે એને જ આગળ કરીએ. અંશે કોઈને થવાનું નથી. કાલ પંદી મેં જે ત્યાં સત્સંગ કર્યો ને, અંશે કોઈને થવાની ગણે નથી. તો હવે પાછી એની ઓલી રથયાત્રાઓ કાઢશે, એના છે એ પૂજન કરશે, એના પાદુકા પૂજન પાછું ગુરુ પૂર્ણિમાના દિવસે કરશે. એ બધું એવું જ શરૂ થઈ ગયું જે જડ. એટલે તે પેલા મેં તે દિવસે નહોતું કીધું કે રઘુરામજી મહારાજ કહેતા હતા કે આપણો મહારાજનો મેસેજ આવ્યો એટલે મેં 2 દી પછી ને આ બધાને બેહારીને જ કીધું. અને આ બધા પછી આને એની કીધું કે બરાબર છે, કે સાચી વાત છે મહેશભાઈ તમારી. મેં પછી આ વાંચ્યું, મેં કીધું જો આવો મેસેજ મેં કીધું આવ્યો રઘુરામજી મહારાજનું અંતસ્કરણ. રઘુરામજી મહારાજ નથી, અંતસ્કરણ અત્યારે જે એને છોડાવવાનું હોય એ અત્યારે પડ્યું છે, એ હોતી બોલે છે. એ કે આ તો જળ આરાધના, કે તો આપણો તો જે ઉદ્દેશ હતો એ મારો ગયો. કે
તો એવી રીતે ઉદ્દેશ અહીં જ કીધું કે જો તો ખરા કે આ બધા ચેતનના ઘાતી છે કે હવે એ ચેતનના ઘાતીની ભેગા આપણે રહેવું છે કે એની કરતાં ચેતનની ઉપાસનામાં રહેવું છે આપણે કઈ બાજુ જવું છે એટલે આપણે છે એ ચેતનના ઘાતી છે એની હારે આપણે સંબંધ કરવો નથી એટલે આપણી સુરતાથી આપણે આરાધના કરવી છે ઉપાસના કરવી છે આપણી જે સુરતા છે એનાથી જ ઉપાસના કરવી છે હવે પછી અહીં કીધું 10મી ચોપન ચેતન ઘાત કરી જડ પૂજે સો કેસે નિજ પદ કો ભૂજે જડ પૂજે વાકી જડ દ્રષ્ટિ લખે નહીં ચેતન ઉત્કૃષ્ટિ ચેતન ઘાત કરી જડ પૂજે સો કેસે નિજ પદ કો ભૂજે જડ પૂજે વાકુ જડ દ્રષ્ટિ લખે નહીં ચેતન ઉત્કૃષ્ટિ લખે નહીં ચેતન ઉત્કૃષ્ટિ ઉત્કૃષ્ટ ચેતન છે એની કોઈ વાત નથી કરતા એનું લખાણ એની આગળ નથી એટલે અંતરમાં નથી લખતા ચેતન ઘાત કરી જડ પૂજે હું હમણાં કહેતો હતો કે ભાઈ કોઈ છોકરો છે 30-35 વર્ષનો એના બાપા 65-66 વર્ષના છે એને એ મારી નાખે છે અને પછી જેનું સબ વધ્યું એની બહુ સારી પૂજા પાઠ કરે છે તો એ એવા આપણે છે મેં કીધું એમાં આપણામાં કંઈ ફરક નથી આપણે છે એ શું કર્યું ચેતનનો ઘાત કર્યો અને શરીરરૂપી જળને આપણે પૂજા કરી ચેતન મુખ્ય છે જે એનો ઘાત કરી નાખ્યો પછી અંતસ્કરણમાં રહીમાં ગુણગણમાં રહીમાં રમતની અંદર આપણે ફસાઈ ગયા તો કે એ આ તો ઓલું દ્રષ્ટાંત એવું આપી કે દેખાય કે ભાઈ એનો છોકરો કોઈ છે એની માએ એના દીકરાને મારી નાખ્યો પછી મારી નાખ્યા પછી ચેતનનો ઘાત કરી નાખ્યો ચેતન તો આવી ગયો પણ છોકરો તો જે છે ને એ કે એટલે એને બહુ ફર્સ્ટ ક્લાસ રીતે બેહારો પૂજા કરે રોજ એને માળા ચડાવે એની સામે ખાવાનું ધરે તો એ તો ચેતન ઘાતી છે અને આ જળની પૂજા કરે છે કે આ જળની અંદર એ વળગી છે તો એને મળશે શું એટલે કીધું કે આ બધા ચેતન ઘાતી છે કે અને એ ચેતન ઘાતી આપણે જો પેલાના પક્ષમાં ન જઈએ ને સુઘરામાં ન જઈએ ને તો આપણે પણ ચેતન ઘાતી જ છીએ આજ ચેતનને ઘાત જ કરીએ છીએ ત્યારે પણ એટલે કે એની સમજ આખી તું સમજે છે તું અલગ રહેતા શીખી ગયો અંશે થઈને તો તું બધું જ કર તને કાંઈ એનું પેલું નથી પણ તું ન શીખ્યો હું અંશે શું એમ કરીને કોઈ કીધું પુસ્તક વાંચી લીધું પંચમ વાંચી લીધો અને રાત દી હું અંશે શું બકવાસ ઉપડી ગયો તને અને એ રીતે અંશે ન થવાય સમજણવાળો અંશ થવાનો છે બકવાસથી નહીં જડતાથી નહીં સમજણ છે અંશની તો થાતું કે જે આ સમજણ તને કામ લાગે કે તો એવી અહીં કીધું કે જો આ રીતે સર્વે ચેતન કી ઘાતી કે આ બધા જે લટક્યા છે કે આ રસ્તામાં ચેતન ઘાત કરી જડ પૂજે સો કહેશે નિજપદ કુ બૂજે નિજપદ છે પોતાનો સ્વરૂપને કેવી રીતે પ્રાપ્ત કરે કે છોકરો એની માને ક્યારે નકર સબ છે પહેલા યુવાનને એનો બાપો છે એની અંદર અંશ છે ત્યાં અંશ છે એટલે પ્રણવ અત્યારે ચાલુ છે અંશે વૃત્તિ નથી લઈ લીધી ત્યાં સુધી એનો બાપ છે પછી તો સબ છે તો એવી જ આપણી આરાધના સબવાળી આરાધના થઈ ગઈ મળદાવાળી આરાધના એટલે બધા એની મળદાવાળી આરાધના છે કે એટલે એને કેવી રીતે નિજપદ સૂજે કયો મને આમાં કીધું કે સો કહેશે નિજપદ કુ સૂજે એને કેવી રીતે નિજપદ સૂજે કે એને ઓળખાય જ નહીં કે જડ પૂજે વાકું જડ દ્રષ્ટિ હવે જળની પૂજા કરશે તો દ્રષ્ટિ તો જડ જ થઈ જશે એની ચર્મ દ્રષ્ટિથી નીચો ઉતરી જશે એટલે જડ પૂજે વાકું જડ દ્રષ્ટિ લખે નહીં ચેતન ઉત્કૃષ્ટિ ચેતન ઉત્કૃષ્ટ છે એને લખતા નથી એટલે પરમગુરુ બીજી વખત જ્યારે અહીંથી દેહ છોડ્યો ને એટલે પછી બધાય બહુ રોયા ત્યાં સારસાની અંદર બહુ બધા લોકો હતા એમાં 1200-1500 સાધુઓ હતા પછી હરિજનો ભક્તો બધા છે ગામે ગામથી બધા આવેલા પૂનમનો મેળો ભરાય એટલે પૂનમના આમે તે બહુ માણસો હોય 4-5 હજાર માણસો એ પણ હતું એટલે પરમગુરુએ છેલ્લે જ્યારે જાય ત્યારે એમ કીધું કે હવે હું જાઉં છું બધાને સત્કેવલ કીધા અને પોતે છે એ અંતર ધ્યાન થયા એટલે એ ત્યાંથી ગયા એટલે બધા લોકો બહુ રોયા ને એટલે પછી પહેલાં કાશી દેશ ગયા હતા અહીંથી પછી વચ્ચે બધાને સમજાવ્યું કે મારું આ સ્વરૂપ છે ને તમે જે જુઓ છો ને એ તો તમને જોવા માટે બનાવેલું સ્પંજ મહાભૂતનું અવિગત તત્વનું બનાવેલું છે એ ખાલી જોવા માટે નકર તમે મને જોઈ ન શકો
અને આ ગ્રંથો હું લખાવી ન શકું, તમને વાત ન કરી શકું, એટલે જોવા માટે છે. મારું આ સાચું સ્વરૂપ નથી. એટલે એવું સમજાયું, કેટલું સમજાયું, છતાંય એ પછી જ્યારે ફરીથી એની છોડ્યું, બધાની પ્રતીતિ લેવી હતી એને કે આમાં કેટલી પોતાને વાસ્તવિક રીતે મારું જ્ઞાન કેટલા સમજ્યા છે. એટલે થોડો સમય કાશી વહી ગયા અંતર ધ્યાન થઈને. પછી જ્યારે પાછા આવ્યા, બધાને કકળાટ જોયો, બહુ રોવે, બહુ પડી જાય, બેભાન થઈ જાય એવું જ્યારે એની જોયું બધાને, એટલે પાછા પ્રગટ થયા. પ્રગટ થયા પછી એની ઘણો લાંબો સમય સુધી, પાછું 6-8 મહિના સુધી જ્ઞાન આપ્યું બધાને. જ્ઞાને કરીને સમજાવ્યા, જ્ઞાને કરીને સમજાવીને પછી થોડો એનો સમય થયો એટલે કીધું કે હવે હું કેવલધામ જાઉં છું એમ. એટલે બધા કે તમે રોકાઈ જાઓ ને, તમે હું કામ જાઓ છો? રોવાઈ મળ્યા બધા કે તમારા રોકાવાથી હું જો રોકાઈ જાઉં તો કે હું આગળના દેવોના ધામમાંથી આવ્યો છું કે, અને એ મને રોકતા હતા, તો તમારા સુધી કેમ પહોંચ્યો હોય કે? એ જ મને રોકી લે તો તમારા સુધી નો આવ્યો હોત. એટલે કે હું માયામાં નથી લપટાયેલો, એટલે એની પોતે માયા વગરનો હું છું. એટલે એને હું તમે જ્યારે માયા વગરના થઈ જશો અંશો, ત્યારે તમે મને પ્રાપ્ત કરી લેશો. આ બે વાત થઈ ગઈ. હું માયા વગરનો, તમે મારા સજાતી થઈ જાઓ, એટલે માયા વગરના થઈ જશો, અહંકાર વગરના થઈ જશો, એટલે તમે મારા સજાતી થઈ જશો. આવી વાતો સમજાવી અને પછી પોતે અંતર્ધ્યાન થઈ ગયા. તો એ જીવગતિના બધા જ બહુ રોયા, જૂથ થઈ જાય, પોતપોતાના ગામવાળાનું જૂથ થઈ જાય, જૂથ પકડી પકડીને બધા રોવે. એટલે આવી રીતે જૂથો થઈને રોતા હતા, ઘણા બેભાન થઈ જાય. પછી જે સંત હતા, લાલદાસ ને નારણદાસ ને એવા 7-8 સંતો હતા, મુખ્ય સંતો, શિરોમણી કહેવાતા સંતોમાં. આ બધા સંતો ને એની બધાને સમજાવવાની શરૂઆત કરી. પછી એ સમજાવતા ગયા, જે સમજતા ગયા કે ભાઈ આ થોડું એનું સ્વરૂપ છે કે પરમગુરુ. પરમગુરુ તો ચેતન ચિદ રૂપે છે. એને સમજાવવા માટે તો આપણે કે 6-8 મહિના આપણે યારે રહ્યા કે, અને એ સમજાયું હતું કે એનું એ પાછું ઉદાહરણ આપ્યું નારણદાસે કે કોઈ પાત્ર હોય, એની અંદર પૂર્ણિમાનો ચંદ્ર છે, એ પાણીની અંદર દેખાય, છોકરું એનાથી રમતું હોય, કેટલો ઉલ્લાસ કરતું હોય, પ્રેમ કરતું હોય, અને એ ચંદ્રને હારે રમતું હોય, એમાં પાત્ર તૂટી જાય ને પાણી વહી જાય, એટલે છોકરું જેમ તોફાન કરે કે એને રીસાય કે એમ કે મારું બધું વહી ગયું અને કકળાટ કરે, એવો તમારો કકળાટ છે કે. એ તો ખાલી પાત્રમાં પ્રતિબિંબ આવ્યું હતું કે, એ પોતે થોડા આવ્યા, એ તો કેવલધામના વાસી છે એમ કરીને બધાને સમજાવ્યા. એટલે સમજી ગયા બધા કે ઓહો અમે બધા જ્ઞાન. પછી અહંકાર ચડાવ્યો એને, એટલે બધા સમજી ગયા. પણ અચરત એક ના સમજી આ વાતથી. તે બધા એટલી સમજાવી ને તો અચરત કે આ જળ પૂજા આ મૂર્તિની પૂજા છે એવી હતી કે પંચમહાભૂતના કુબેર સ્વામીના શરીરની પૂજા તમે એવી રીતે કરશો તો એ તમે જળ જ થશો કે ચેતન નથી થતા. એની જે જાણ આપી છે એની તમે પૂજા કરતા શીખશો તો ચેતન થશો. એટલે પછી એમાં અચરત તબ અચરત હઠનાથજી આ બધાએ બહુ જ્ઞાન એને કર્યું પણ ન છોડ્યું, કે એને ખબર હતી પરમ ગુરુનું સાચું ચેતન ચિદરૂપ પ્રકાશરૂપ સ્વરૂપ એ એની જોયું હતું. એટલે એ સ્વરૂપ એને દેખાય, એની ચાહના એને હતી. આ બધું જે કુબેર સ્વામીનું સ્વરૂપ હતું, જે શરીર હતું, એની ચાહના એને નહોતી. એટલે ફરી પછી પાછા પરમગુરુ આવ્યા, પછી કે એને કીધું તબ અચરત નાથજી, પછી હું ફરીથી આવ્યો અને પછી ગયો નથી. પણ એ સ્વરૂપે, કુબેર સ્વામીના સ્વરૂપે નહીં. જળ પૂજા બધા કરે છે, મૂર્તિમાં મંદિરમાં બેહારેલી મૂર્તિ એ નહીં, પણ કુબેર સ્વામીનું શરીર પંચમહાભૂતનું જળ ગણ્યું. જે અચરતબાને જે સાચું સ્વરૂપ હતું સમજાયેલું, એ જ સાચું સ્વરૂપ. કે હું હજી છું, હજી કે હું ગયો નથી, કે આ સ્વરૂપે હું છું. એટલે એ જે છે ને યજન ભજન વિધિની અંદર 86માં ચોપાઈની અંદર એ કીધું કે જુઓ તો ખરા અચરતની દ્રષ્ટિ ક્યાં હતી છે. એટલે એની ચોપાઈ એક વાંચી લો, એટલે આ 10મી ચોપાઈ છે ને જળ માટે, એટલે એને આપણને ખબર પડી જશે. 86 પછી 87 આવ્યું ને, હા આ 88, હા આ 5 અને 88ની ચોપાઈ છે. પણ એને કીધું કે આ બધું સમજે સંત સકલ જેહી નિશ્ચય કરી નિરૂપ. એ બધા નિશ્ચય કે પરમગુરુનું જે કુબેર સ્વામી હતા એનું સ્વરૂપ તો આવું છે જ. સૂર્ય તો ચંદ્ર તો આવ્યો નથી કે શશી ભુવન બહુ દૂર, એની એવી રીતે જે સમજાવ્યું કે એ તો આવ્યા નથી. એટલે ઓલા લોકોનો અહંકાર ચડ્યો કે ભાઈ હા અમે તો જ્ઞાની છીએ કે, અને અમારે ન રોવું જોઈએ. એ અહંકાર ચડ્યો, પણ આને અહંકાર ના ચડ્યો અચરતને. આ બધાને અહંકાર ચડ્યો એટલે એ બધા અહંકારમાં પાછા દટાઈ ગયા. એટલે એ કીધું સમજે સંત સકલ જઈ નિશ્ચય કરી નિરૂપ પંચીકરણ વિના જઈ તેહી સમજે નિજ રૂપ. પંચીકરણ આપણે જે કર્યું એના સિવાયનો અંશ છે. આ પંચીકરણ સમજવાનું નથી. આપણે પંચીકરણ એટલે સમજવાનું છે કે આપણે બીજા કોઈ ફસાવી ના જાય. એટલે પંચીકરણ વિના જઈએ, એટલે પંચીકરણ છોડીને
છોડીને અને આખું સમજ્યા પછી છોડવું તે સમજે નિજ રૂપ. એ જ હંસને સમજી શકશે કે પોતાના સ્વરૂપને સમજે. પણ આટલી વાત કરી એને બધા સમજી ગયા. પણ પછી કીધું 88 ચોપાઈમાં પણ ચરત અઠનાથજી કરિતવ જ્ઞાન સબે, બધાએ જ્ઞાન કર્યું, જુદી જુદી રીતે કર્યું. જીનું સુરત તન ઉપર તેહી કહા મિલે અબે. પરમ ગુરુ એને પ્રકાશના સ્વરૂપે દેખાયેલા અચરતબાને. કુબેર સ્વામીને નહીં, પછી કુબેર સ્વામી એને જોયા. પણ પહેલું જે એનું જે મૂળ સ્વરૂપ હતું, જે પરમ ગુરુનું સ્વરૂપ હતું, એ રૂપે આ તો પંચમહાભૂતનો એની ચોલો લીધો. જેમ વરસાદ પડે છે સઘનઘનમાંથી તો વાદળાને ફાડીને વચ્ચેથી વરસે છે, એવી રીતે કુબેર સ્વામીમાંથી પરમ ગુરુ બોલતા હતા. પણ પરમ ગુરુનું જે કુબેર સ્વામીનું જે શરીર હતું એને અચરતબા નહોતા માનતા. એ તો દિવ્ય સ્વરૂપ એને જોઈ લીધું હતું કે આમાં કોણ બોલે છે, આમાં કોણ હાલે છે, આમાં કોણ બોલે છે, આમાં કોણ સાંભળે છે, એને મને જોવું છે. આમાં તે જે એ રીતે અચરતબા દ્રઢ થઈ ગયા હતા કે હું જે મેં શરીર જોયું હતું કે એનું તન જે સાચું હતું, ચેતન ચિત્ત સ્વરૂપ હતું, એ મેં તો જોયું છે કે આ બધાએ તો નથી જોયું. એટલે એની હઠ ન છોડી, એ તો દ્રઢ જાય કે. એટલે પછી કીધું તબતીનું દર્શ દેવન હુતે પુનિ પ્રગટે હમ. જે મારું મૂળ સ્વરૂપ હતું એનાથી હું પ્રગટ થઈ કે તબતે અબ લગ લહુ બોહરું દિયે નહીં જાય. ત્યારથી હું ગયો જ નથી કે ઈ સ્વરૂપે. કુબેર સ્વામી બી આવી ગયા પણ પરમ ગુરુ નથી ગયા. એટલે પરમ ગુરુ તો આજે આપને મળીએ કે સમજાણું કે જે રીતે એની કીધું કે આવું સ્વરૂપ છે મારું, એવું જ તારું અંશ સ્વરૂપ છે કે. અને એ સ્વરૂપે જો તું થાય, એની સમજણ તારી અંદર આવશે તો તું પણ અચરતની જેમ મને પણ નિહાળી શકીશ અને તારા ને મારા વચ્ચે કોઈ ભેદ રહેશે નહીં. એટલે અહીંયા એવી રીતે અચરતની આ ઊંચાઈ હતી. નારાયણદાસ ને બધા સંતો કેટલા હતા આમાં 77મી ચોપાઈમાં લખ્યું છે. સમજાવવાળા સંતો હતા આરતી દાસ, ગોવર્ધન, જ્ઞાન દેવ, લાલદાસ, રામદાસ આદિ સબે સન્મુખ રખી સમાસ. ઓરુ હરિજન સહિતમ તીનું પણ કરી સમોહ. નારાયણદાસ તેહી સબનકુ નિજ ગુરુ કીએ અમોહ. જે તમને મોહ આ પંચમહાભૂતના કુબેર સ્વામીના શરીરમાં છે એને અમોહ કરવો. એટલે મોહ એમાં નહીં રાખતા કે એનું ચેતનચિત પણ કોઈ એનો અહંકાર કરી ગયો. હા અમે જાણીએ છીએ, હકીકતમાં જાણતા નહોતા. આપણે ઘણી વખત આપણે છે ને વાત કોઈ કરતું હોય અને આપણે સમજતા ન હોય ને તો બધાને યાર આપણું નીચું ન દેખાય ને એટલે હા હું સમજું છું એમ કરીને આપણે પાછા હા હોતી પડી. એવી રીતે જ અહીંયા બધા એને પછી અહંકાર ચડ્યો. તો કે પછી 5 જણ કે મને નથી સમજાણું એમ કે મારી નાનપ લાગે. એટલે અહંકાર છે એ જે ચડ્યો એમાં અચરતને આમાં ચડ્યું. આ જે છે ને આપણે એવું જ કરીએ, હા મને એ સમજાઈ ગયું છે કે એમ બધાને સમજાણું હોય ને. આપણે ન સમજાણું હોય તો નકર આપણે ભોટ ગણે ને કે આ તો હવે ભોટ છે કે આપણે 5 વાર પૂછી હતી કે આને કઈ ખબર નથી પણ બીજા હોતી સમજાવવા, ઓલો સમજાવતો એ નહીં, આજુબાજુ તને નથી ખબર પડતી આ તો આમ છે એટલે આપણે પહેલા જ કહી દઈએ કે હા મને સમજાઈ ગયો, બહુ સારું તમે આ વાત કરી. એમ આવડું કાંઈ ન હોય. એવી રીતે અહંકાર ચડ્યો. આટલું બધું સમજાવ્યા પછી આ બધાને પાછો અહમ ચડ્યો. અચરતને અહમ ચડ્યો નહીં. એ સમજી ગઈ કે આ અસ્મિ છે ને જે એને પોતાને ચડ્યો નહીં. 6 પ્રકારમાંથી એક પણ અસ્મિ એને ચડવા ન દીધો. એટલી જાગૃત રહી. એટલે આ જાગૃતિ અંશની જ્યારે થાય ત્યારે આપણે છે એ કેવલધામના નિવાસી થાય. પછી કેવલધામ જવું ન પડે કે સમજણરૂપી કેવલધામ છે. આ જે કેવલધામ છે એ તો સમજણનું છે ધામ આખું. ઓલા તો સ્થાન છે, આ તો સમજણનું ધામ છે. સમજણ અહીંયા થઈ ગઈ એટલે અત્યારે કેવલમાં જ છીએ. એટલે કીધું કે આ બધા શું કરે છે કે આ ઉત્કૃષ્ટ એવા ચેતનને સમજતા નથી. અને ઉત્કૃષ્ટ એવા ચેતનને સમજવાળી અચરતબા હતી. એટલા બધા હતા, એમાં શ્રેષ્ઠ સ્થાન હતું અચરતબાનું. અચરતબાએ ક્યાંય પણ મંદિરની મૂર્તિની સ્થાપના ન કરી. અચરત એટલી બધી નજીક હતી અને સ્ત્રીઓ તો છે એ આધાર વગર તો હાલે નહીં, છતાં પણ અચરતે ન સ્થાપના કરી. કોઈનો કોઈ સ્ત્રીને આધાર જોઈ જ તે, કાંઈ ઉપાસના જોઈ, કાંઈ યોગ કરવા જોઈએ, કાં છે પૂજા કરવા જોઈએ, કાં તીર્થાટન જોઈએ, આધાર વગરના. છતાં અચરતે એ આ નારાયણદાસે એની કરી મૂર્તિની, મંદિરની એની સ્થાપના કરી. ગાદીપતિ હતા. અચરતે એક જગ્યાએ સ્થાપના નથી કરી પરમ ગુરુના મૂર્તિની, કારણ કે એને સમજી ગઈ હતી સાચું સ્વરૂપ આ છે જ નહીં કે અને મારે પાછા આમાં લગાડવાય કે બધા.
પણ આ એકે નથી સમજતા, એટલે કે નારાયણદાસ કે કરવા દે નહીં કે આ નકર આ એકે સમજશે નહીં, બાને ક્યારેક આવશે તો સમજશે જ ખરા, પણ તો હાવ જડ થતા જાય છે કે. એટલે કીધું ચેતન ઉત્કૃષ્ટ છે એને કે આ લોકો સમજી શકતા નથી. બિન ઉત્કૃષ્ટ કર્મ નહીં કટહી, કર્મ કટે બિન ફંદન ફટહી, ફેંદ ફટે બિન ફારગત કાહી, બિનુ ફારગત આત્મગત નાહી. 11મી ચોપાઈ 37મી. બિનુ ઉત્કૃષ્ટ કર્મ નહીં કટહી, કર્મ કટે બિન ફંદન ફટહી, ફેંદ ફટે બિન ફારગત કાહી, બિન ફારગત આત્મગત નાહી, બિન ફારગત આત્મગત નાહી. અહીંયા કીધું આત્મગતિ, આ તમને જે જીવગતિ છે એ જ્યાં સુધી વાસનામાં છે અને એ જ્યાં સુધી તમે ઉત્કૃષ્ટ કર્મ નહીં કરો, એ કે કર્મ આ જે જડ કરશો તો એ કે આ કર્મ તમારો જે ફંદો છે એ તૂટશે નહીં, કર્મરૂપી જીવ દશા નહીં છૂટી થાય. આ ચેતન ઉત્કૃષ્ટ એટલે પછી તમે આ જીવ દશા તમારી વહી જશે, પછી આત્મગતિ થશે, અને આત્મગતિ પછી અંશગતિ થશે. એમ પહેલા આત્મગતિ વચ્ચે આવે છે, એટલે અહીં કીધું આત્મગત નાહી. કે આત્મગતિ છે એની અંદર કર્મ નથી રહેતા, કારણ કે એ આત્મા અને પરમાત્મા. હા, એટલે નહીં, એ આપણે જે કેવળ થઈ ગયું ને, આપણે નિર્વાણ થઈ ગયું ને, જે 5મી અવસ્થા ના નિયમ પછી થશે. આ બ્રહ્મની પાર જઈશું ને પછી. એટલે અહીંયા જે કીધું કે એ જ્યાં 5મી અવસ્થામાં પગ્યું આત્મગતિમાં, એટલે 4 સુધી તો આ શક્તિનું રૂપાંતર છે. એટલે ત્યાં સુધી આપણે ચિત્ત છે, ચિત્તની અંદર હજી સંસ્કાર છે, હારા ને નરા, ત્યાં સુધી પકડે છે. એટલે પકડે છે ત્યાં સુધી આપણે છૂટા નથી, એનો ફંદો છે. પણ જ્યારે તમે 5મી અવસ્થામાં જાઓ, આત્મગતિની અવસ્થામાં જાઓ, ત્યાર પછી ફંદો છૂટી જાય. આમ આત્મા જે કીધું છે એ 4થી અવસ્થાને કીધું આ લોકોએ. આપણે જે આમાં ગણીએ છીએ ને, જીવોસ્મી, હા, દેહોસ્મી, જીવોસ્મી, શિવોસ્મી અને આત્મોસ્મી. હા, પણ એને તમે વટી જાઓ એટલે આત્મગતિ જેવી ગતિ પકડી લીધી તમે, એટલે તરત જ તે 5મામાં તમે પહોંચી જાઓ. એટલે પછી ત્યાં આગળ આ ફંદો છૂટી જાય કર્મનો. એટલે બધા મોટા ભાગના છે એ આ બહેર શૂન્યની અંદર શું કામ વયા જાય છે કે ત્યાં મને આ માયા લાગે નહીં, એટલે સમાધિ અવસ્થાને સર્વશ્રેષ્ઠ મૂકે છે. પણ આપણે તો આત્મગતિ એ પહેલાં પહોંચ્યા પછી આપણે અંશગતિ કરવાની છે. કે આ છે એ જીવ દશામાં જે લોકો છે એને કહે છે કે આ જીવ દશામાંથી તમારે બહાર આવવું પડશે. ઉત્કૃષ્ટ કર્મ કરશો તો, પછી જો તમે જડ કર્મ કરશો તો તમારો આ ફંદો મળશે નહીં, વધારે ટાઈટ થશે. એટલે ફેંદ ફટે બિન ફારગત નાહી. કોણ? જીવ ફારગત નથી થતો, અને બિન ફારગત જે જીવ છે એ આત્મગતિ પ્રાપ્ત નથી કરતો, એટલે આત્મગતિ કરવી પડશે. એટલે હવે અહીંયા કીધું પછી જો એની પછીની 12મી ચોપાઈ, બિન આત્મગતિ ના ગતિ જ્ઞાના. હવે આત્મગતિ થાય પછી તમને જ્ઞાનની ગતિ આવશે, એટલે અંશે થવાની. બિન આત્મગતિ ના ગતિ જ્ઞાના, જ્ઞાન બિના જડ જીવ અયાના. આ જે જીવ ગતિ છે એમાંથી આત્મગતિ ને આત્મગતિમાંથી જ્ઞાન દ્વારા અંશગતિ. એહી પ્રકાર જીવગત સબકી, શ્રેષ્ઠ રચી શક્તિ જાજબકી. શક્તિ ચોથામાં આવી, મહાકારણમાં. સમજાણું? શક્તિએ જ્યાં સુધી નીચે આવી ગયા ત્યાં સુધી બધાની જીવગતિ જ છે. 5મી સ્થિતિમાં તમે જાઓ ત્યારે આત્મગતિ થશે. સમજાણું? સૃષ્ટિ જ્યારે રચના કરી અને નિરંજન પુરુષ વહી ગયા, જે મૂળ નિરંજન પુરુષ, પછી શક્તિએ જે નિરંજન પુરુષ પેદા કર્યા, બનાવ્યા, એ શક્તિને આધીન છે. શક્તિ પાછી એની નીચે જ રહી. શક્તિ હોશિયાર હતી કે જો આને ઉપર જવા જઈશ ને, આને મોટો કરીશ ને તો જ આ રહે એમ. પણ એને પોતાના વશ તો રાખ્યો શક્તિને. શક્તિએ આ નિરંજન જે અહીંથી બન્યા થાય, મૂળ જે પહેલો વડાપ્રધાન હતો ને એ ઉપરથી છે, એ નિરંજન. પણ પછી ચૂંટાઈને આવવા માંડ્યા બધા, ઓલા નિયુક્ત થયેલા હતા. સમજાણું? આ ચૂંટણીથી જે આવ્યા ને બધા, એમાં આ શક્તિનો જ હાથ હોય. અને એ શક્તિ છે એ એમાંથી જીવગતિમાંથી શક્તિ કોઈને છૂટવા દેતી નથી. એટલે કે એ શક્તિથી પછી પાર જવું હોય તો તમારે આત્મગતિ જોઈએ. 5મી પરમકારણ દેહની અંદર તમારે ગતિ કરવી પડે. પરમકારણ દેહ એમાં તમે ગયા પછી અંશે નથી થઈ ગયા, ત્યાં તમારે જ્ઞાનની જરૂર છે. એટલે ન્યા જ્ઞાનોસ્મી છે 5મીમાં. 5મીમાં જ્ઞાન જેમને પ્રાપ્ત થયું
બ્રહ્મોસ્મી આવ્યા પછી બ્રહ્મને કેવી રીતે વટવું એની સમજણ આવી ગઈ તો અંશ ગતિ થશે. એટલે અહીંયા આ વાત સમજવા જેવી છે, એટલે એને ધ્યાન રાખજો કે ઓલી જીવ ગતિ, આત્મગતિ અને અંશ ગતિ ત્રણેયને જુદી પાડી છે. જીવ અહીંયા કીધું જ છે એની કે જીવગત સબકી, જે નીચે છે એ બધાની જીવ ગતિ છે. આત્મગતિ વગરના જે છે એ બધા જીવ ગતિના છે, અને જ્ઞાન ગતિ વગર તો છે એ આત્મગતિ આવતી નથી. એટલે એટલું તો જ્ઞાન જોઈશે જ તમારે કે આત્મગતિ આવે એમ. સો કૈવલ કેસે પહેચાન, ભૂલ રહ્યા દેહાદિક ભાને, ભાને ભલ્યા સો ભવ ભટકે, હરિથા પ્યાજીને કટકે કટકે. સો કૈવલ કેસે પહેચાન, ભૂલ રહ્યા ભ્રમ દેહાદિક ભાને, ભાને ભલ્યા સો ભવ ભટકે, હરિથા પ્યાજીને કટકે કટકે. આ બધાએ જેની હરિની સ્થાપના કરી છે એ પોતાના અંતસ્કરણથી કરી છે. એટલે અંતસ્કરણના જેની જે હરિને સ્થાપના કરી છે એ પૂર્ણ નથી, એના એ ભાગ છે. એટલે આપણે એને શું કીધું? કટકા. એટલે અને આપણે એવું કીધું પાખંડ. કટકા કરવા એટલે પાપા ખંડને વેચી નાખવા. એટલે આ બધા જે કરે છે એ પાખંડ કરે છે. એટલે કટકે કટકે સ્થાપ્યા એટલે સીધું એનો અર્થ થયો કે પાખંડી છે. ખંડની આરાધના કરવી અને પાપા ખંડની આરાધના કરવી એટલે કટકા કરી નાખ્યા. એટલે પૂર્ણ હરિની સ્થાપના કરવામાં આ લોકો પૂર્ણ ન થયા, એટલે પાખંડ કર્યો. એટલે કીધું ને કે આ પાખંડી છે. આપણે એમ કહીએ કે આ બધા પાખંડી છે. પાખંડી એટલે પૂર્ણ નથી જાણતા એવો. પાખંડી એટલે એ હલકી રીતે નથી કીધું કે આવી કટકા કટકાની સ્થાપના કરે છે બધા પાખંડીઓ છે. સો કૈવલ કેસે પહેચાને, જે જીવ ગતિ છે, જ્ઞાન ગતિ થઈ નથી, આત્મગતિ થઈ નથી, અને જે કર્મથી હજી બંધાયેલો છે, હજી પ્રકૃતિથી છૂટ્યો નથી, માયાથી છૂટ્યો નથી, એવા જીવના કર્મો કપાતા નથી, તો એ કે આ બધા કઈ રીતે કૈવલને ઓળખશે? કે સો કૈવલ કેસે પહેચાને કે ભૂલ રહ્યા દેહાદિક ભાને. આને તો દેહોસ્મી જ લાગેલો છે, અને દેહોસ્મી પછી જીવોસ્મી લાગી જાય છે કે આ અસ્મીમાંથી નીકળતા નથી, અને એમાં જ ભૂલી ગયા છે કે હું અંશ છું. વાસ્તવમાં એનો અનુભવ મને નથી. હું કહું ખરો કે હું બ્રહ્મ છું, પણ બ્રહ્મ હું થઈ નથી જતો, એમ અંશ હું થઈ નથી જતો. એ અત્યારે કહું છું તો બુદ્ધિથી જ કહું છું હું અંશ છું એમ. એ અંશની બુદ્ધિથી નથી કહેતો, મારી બુદ્ધિથી, મારી જે જાણવાળી આ બાજુની સમજણવાળી શીખેલી બુદ્ધિ છે એનાથી જ કહું છું. એ શીખવાપણું આમાં નથી. આ બધા બોર્ડ ઉપર શીખવાડી છે, હું તમારે આગળ ક્લાસ લઈશ એવો પણ નથી. એને આ બધાને બાદ કરીને પછી છે એમ. બોર્ડ બધા ભૂસી નાખશો. હું જે વાણી કહું છું એ આ બધા જ તમે જે 500-700 કલાકના ટેપ કરેલા છે એ બધા ભૂસાઈ જશે. આ તો હું તમને જે શીખવાડું છું એ તે ચિત્તનું જ છે, પણ એમાં હંસગતિ છે એટલે ચિત્તને છોડવાનું છે. એ તમને સભાન થઈ જશો તો ખબર પડી જશે કે આ નથી પોગવાનું. મહેશભાઈની વાત છે, માની વાત છે કે આ બોર્ડમાં લખેલું છે કે આ ગ્રંથમાં લખેલું એ પોગવાનું નથી. મહેશભાઈની વાતમાં કે ગ્રંથમાં જે જાણ આપી છે અંશની, એ જાણ સ્વરૂપ જે અંશ છે એનું જ્ઞાન મને થશે એની બુદ્ધિ દ્વારા, તો હું નીકળીશ. એટલે બધું જ્યારે છોડવાનું ત્યારે છોડવા માટે અત્યારે આપણે એટલે કરીએ છીએ કે એની છોડવાની પાકી સમજણ આવે. છોડવાની પાકી સમજણ આવે ત્યારે અંશગતિ થવાનું છે, ત્યાં સુધી નથી થવાનું. નકર તો હજી પાસે સોમવાર થાય, આજ આવો ક્લાસ નથી રાખ્યો, એ બહુ કરી કે ક્લાસ નથી. એ ક્લાસની હેબિટ પડી જશે, પછી એક પ્રકારનો વ્યસન થઈ જશે. વ્યસન થવું જોઈએ, પણ પછી આ વ્યસનથી અંશે થવાનું વ્યસન થવું જોઈએ. આ વ્યસનને છોડી દેવાનું. શરૂઆતનું આ છે, દૂધ છોકરાને પાય, પણ એને દૂધ પાવાનું એટલે એને ખાતા પીતા પચાવતા આવડી જાય એના માટે જ દૂધ છે. પછી તો રોટલા રોટલી શાકભાજી પૌવા બટેટા જે કંઈ ખાવું હોય ખાવાનું છે. પીઝા ખાવાય, બર્ગર ખાવાય, જે ખાવું હોય ખાવાનું છે પછી એને. પણ દૂધ તો પીવાની એને હેબિટ કે પચાવતા ફાવે એમ. પછી કંઈ દૂધને દૂધ ઉપર નથી રહેવાનું. ઓલી ટોટી લઈને રોડ ઉપર ન આટા મારાય 20 વર્ષના થાય એ તો. એવી રીતે આપણે આ ટોટી જ છે. આ બધી આ ગ્રંથ છે ને એ ટોટી છે. આપણે આમે તે જો આમાં ધ્યાન બહુ દેવા જઈશું ને તો આપણે ખોટી થઈ જઈશું. એટલે આને પણ કેમ કરીને આગળ જવું, આ સમજણ માટે બરોબર છે. એટલું જ યાદ રાખો, આ સમજણ મારી અંદર ભરાવી જોઈએ, પોતાની અંદર, અંશની અંદર. ત્યારે એની જાગૃતિ, એ ક્યારેક ક્યારેક અડી જાય ત્યારે. એટલે એ કીધું, એટલે જ્ઞાન વિના જડ જીવ અયાના, એહી પ્રકાર જીવગત સબકી સૃષ્ટિ રચી શક્તિ જાજબકી. સો કૈવલ કેસે પહેચાને ભૂલ રહ્યા દેહાદિક ભાને.
આ દેહના ભાને ભલ્યા શોભો ભટકે, આ ભવે ભવમાં ભટકે છે, હરી થાપા જઈને કટકે કટકે. હજી ગોતવા જાય છે તો એ કટકા જ ગોતે છે, આખું કાંઈ ગોતી શકતો નથી. છેલ્લી ચોપાઈ 14મી. धात काष्ठ पाषाण की मूर्ति तीर्थ सबने प्रोई सुरती ऐसे वा पंचु भूतन की बंध रहो परतीति मन की. घात काष्ठ पाषाण की मूर्ति तीर्थ सबने प्रोई सुरती ऐसे वा पंचु भूतन की बंध रहो परतीति मन की. बंध रहो परतीति मन की. धातु काष्ठ એટલે પાષાણ આ બધી મૂર્તિ તીર્થ અપ સબને પોઈ સુરતા એમાં પોરવી દીધી. સુરતા અંશમાં જવાની હતી અને આમાં જડ થઈ ગઈ, એમાં જ લાગી ગઈ, એના વગર હાલતું જ નથી. એવું આ ક્લાસ વગેરે ન હાલે, એ પણ ન થવું જોઈએ. હું આ જ કહું છું કે ક્લાસ વગર, ક્લાસ આપણે કરવા જ છે પણ એ રીતે ન બેસી જવા જોઈએ કે આપણી અંદર આ ક્લાસ વગર મારે હાલશે જ નહીં. તે તો બધા જેવું પાછું એક વ્યસન થઈ ગયું. પાછો અંતસ્કરણને જ આ વ્યસન થાય. અંશમાંથી જો જાગૃત થતો હોય તો અંશને જાગૃત થવાનું છે. આ અંશ માટે કરી છે આપણે, વ્યસન કરવા માટે નથી કરતા. એ સેવા પંચુભૂતન की, આ બધી સેવા 5 ભૂતોની છે કે બંધ રહ્યો પ્રતીતિ મન की. પરાઈ વસ્તુની અંદર પ્રતીતિ લાવ્યો છે. બીજી મારી સિવાયની જે વસ્તુ છે એમાં પ્રતીતિ આવી, એમાં વિશ્વાસ આવો, એ પરતીતિ, સ્વતીતિ નહીં. પોતાનામાં વિશ્વાસ નથી પણ એ મૂર્તિમાં વિશ્વાસ છે, એ શ્લોકમાં વિશ્વાસ છે, એ તીર્થમાં જાય છે એમાં એને વિશ્વાસ છે, એ આ પગમાં છાલા પડી ગયા ને યાત્રા કરી એમાં એને વિશ્વાસ છે, છાલામાં એ લોહી નીકળ્યું એમાં પોતાનો વિશ્વાસ નથી. હાલીને ગયો છું અહીંથી છે, આ જગ્યાએ હાલીને ગયો છું, યાત્રા કરી છે, એ બધી જ છે, એ બધી રમતો છે. એ કે આ પરાઈ પ્રતીતિઓ છે, બધી પરાઈ જ છે બધી. તારી સ્વની કોઈ, તને પોતાનામાં વિશ્વાસ નથી. તે તારો વિશ્વાસ હતો એ એમાં છોડી દીધો, પરાઈમાં. તારો જે વિશ્વાસ હતો પોતાનો ચેતનનો વિશ્વાસ એને હોતી તે જડ કરી નાખ્યો. તારું હોનાની વસ્તુ હતી એને તે પિત્તળ કરી. આટલી તારી કિંમત ઘટાડી તે કે તો આવી તારી બંધ રહ્યો, આવી રીતે તું બંધાઈ ગયો છો કે બીજાની પ્રીતિની અંદર. એટલે પછી આ ગ્રંથોમાં બંધાઈ જવું એ પણ સારું નથી. હો, એટલે જ કહું છું હું, વારંવાર હું કહું છું કે આની અંદરથી જાણ લેવી છે એટલે ગ્રંથો વાંચવા છે. આખી જિંદગી ભલે વાંચવા આપણે જાણ માટે, અને મારી અંદર જે જાણ છે એ અંશમાં જ જાય એના માટે. પણ બાકી છે એ આ જે બધા વાંચતા હોય, ગ્રંથ વાંચે ને એવી રીતે હું ગ્રંથ વાંચું તો આખો સંપ્રદાય વાંચે જ છે. અને કદાચ આખી દુનિયાના બધા લોકોને કહી તો એ વાંચી લે. વાંચવા માટે કાંઈ નથી, એની અંદરથી અંશે કોઈ નહીં થાય. એટલે સમજણને અંશ બાજુ વાળવાની છે. એટલે અહીં કીધું જો કે આ બધી જ તે 15 મિનિટ લઈ લી એટલે હારવાર પૂરું થયું. મન પરવેશ કરે જડ માહી, જડ દરસે ચેતન થઈ તાહી. જીવ દશા તિનકુ કહે હરી, મનપતિ જે મમ ભક્તિ ખરી. મન પરવેશ કરે જડ માહી, જડ દરસે ચેતન થઈ તાહી. જીવ દશા તિનકુ કહે હરી, મનપતિ જે મમ ભક્તિ ખરી. મન જેમાં પ્રવેશ કરે છે ને એ જળ છે છતાં એને એ ચેતન દેખાય છે. એટલે પછી કીધું જીવ દશા તિનકુ કહે હરી. આ જીવ દશાના જે છે એ બધા એને હરી કહે છે. અને મનપતિ જે મનની અંદર પ્રતીતિ આવી ગઈ એટલે મારી ભક્તિ સાચી છે એમ કરીને બધે છાતી ઠોકીને કહેવા મળે છે હું ભક્ત છું. આ રીતે જે ભક્તિ છે મારી ભક્તિ ખરી છે, સાચી છે એમ કહે છે. પણ એની ભક્તિ કોઈ સાચી છે નહીં, એ તો મનની પ્રતીતિ છે, જીવ દશાની છે. આ ભક્તિ ત્યાં ચાલશે નહીં. આ હું કામ કીધું, આખી વાત હું કામ હાલી તો કે કેવલધામ કેવું છે એને દેખાડ્યું કે આવા બધા કેવલધામ નહીં પહોંચી શકે. આવું નથી ને આવા બધા જે આવી જે પ્રતીતિ કરતા છે, આવું જે કરતા છે કેવલધામ નહીં પહોંચી શકે. કેવલધામનું વર્ણન નથી કરતો હું, પણ આ બધા ત્યાં નહીં પહોંચી શકે. એટલે તમારે ઉત્કૃષ્ટ ભક્તિ કરવી પડશે.
ઉત્કૃષ્ટ તમારે છે એ પેલું કરવું પડશે નહીં કેવું. એટલે જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અંશની ચેતનની ભક્તિ કરશો તમે, અને તો જ આ વસ્તુ તમને પ્રાપ્ત થશે કે. અને આ કેવલધામમાં જવા માટે આ બધું પરાયું છે એને સમજી લીજો. એટલે કેવલધામ વર્ણનની અંદર જ આ બધું લીધું છે પાછું. એટલે આ હું કામ લીધું છે કે ભાઈ કેવલધામ આનાથી નહીં જવાય. તેથી તે મન જ તે જળ મૂર્તિને ચૈતન્ય જેવી દેખાડે છે. એટલે જ આ અતિ જીવદશાવાળા સાધકો આ જળ મૂર્તિને હરિરૂપ ગણે છે, અને તેમાં મનની પ્રતીતિને લીધે ભક્ત પોતે પોતાની ભક્તિ ખરી છે એમ માની ખુશ થાય છે. આ નહીં જવાય એમ, એટલે અહીંથી અટકી જશો તમે. કરુણાસાગર મહારાજ કી જય. સત કેવલ સાહેબ.